ગાઈસ સ્વાગત છે તમારું અમારા એક નવી બ્લોગમાં. આજે આપણે આવી ગયા જામ ખપડીઓ કે જ્યાં રંગપાચમ નવરાત્રિથી 4 દિવસનો મેળો જાય એ આ ગયો ગાઈસ. આજે આપણે આખો મેળાની મોજ માણવાની છે. તમે બન્યા રહો ગાઈસ. આજે આપણે આવી ગયા છે એક નવી રાઈડ જોવા કે જેનું નામ છે બ્રેક ડાન્સ. બન્યા રહો અમારી સાથે, તમને બતાવીશ કઈ રીતે બ્રેક ડાન્સ હોય. જો મિત્રો તમે નજીક હો તો તમે પણ આવી જાજો જામ ખંભાળિયા. મેળાનો આનંદ માણો. લગભગ 3 થી 4 દિવસ જેટલા મેળાનો ટાઈમ છે મિત્રો. આ છે બ્રેક ડાન્સ, જેમાં લોકો ડાન્સ વિશે આખું તમે જોઈ શકો છો કે જે પાર્ટીમાં જે રીતે ડાન્સ કરે તેવી જ રીતે એક પ્રકારની રાઈડ છે આ, કે એમાં પોતાની એક્સપ્લેન કરી શકો પણ તમે જોઈ શકો છો આવું ક્યારેક રાઈડનો આનંદ માણજો. મિત્રો આ રાઈડનું નામ તો પણ આપેલું નથી. આ રાઈડની મિત્રો એવી છે કે તમે જોઈ શકો છો કે ઈંડોળાની માફક ઉપર નીચે ચકડોલની જેમ ચારે બાજુ ઘૂમા રાખે છે મિત્રો. આમાં બેસવાનો એ આનંદ પણ એક અલગ છે કે ઉપરથી નીચે ઉપર એવું લાગે કે ચારે તરફ આકાશ આખું આપણી ગોળ મોટોળ ફરવા લાગે છે. તો આમાં પૂરેપૂરી સેફટીની પણ સુવિધા રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે નાઇટ મેળાની અંદર નાઇટ વ્યૂમાં કેટલી બધી મજા આવી જાય. તમે પણ મિત્રો આ છે મિત્રો પંખી ડ્રાઈગન કે જે પણ આપણે કહીએ એ આજે વધુ એક કહેવાય કે થોડીક ખતરનાક રાઈડ છે કે તમે જોઈ શકો કે ડ્રાઈગનના મોઢા ઉપર બેસવાથી આ છે મિત્રો ચકડોલ. એમાં છે ક્રોસિંગમાં અને એક છે સીધું ચકડોલ કે જે મેળાની શાન કહેવાય. ચકડોલ આપણે જાણીએ તો કોઈ પણ મેળો એવો ના હોઈ શકે કે જેમાં ચકડોલ ના હોય. તમે પણ જામ ખંભાળિયા આવો. શક્તિનગરમાં મેળો યોજાયેલો છે. 4, 5, 6, 7, 8, 9 તારીખ સુધી મિત્રો ચાલશે. છે મેળાનો એક શાનદાર વ્યૂ. ઘણી પ્રકારની અલગ અલગ પ્રકારની મિત્રો રાઈડ છે. તમને જે પણ રાઈડ્સ પસંદ આવે તમે એમાં બેસી શકો છો. જ્યારે મિત્રો અમે રાઈડની સવારી કરી ત્યારે ઓડિયો મ્યુટ રાખ્યો હતો કેમ કે બોલવું તો પોસિબલ નથી. એમાં એટલો પણ સોંગનો અવાજ આવે કે જે બોલ ઉપર તમે ના સાંભળી શકો. તો હું અને મારા ફ્રેન્ડ સાથે આ રાઈડમાં બેઠો પણ આમાં બેસવાની મજા જ એક અલગ છે કે એટલે બધું શાનદાર મ્યુઝિક હોય, લાઇટિંગ હોય અને ડિસ્કો સાથે. તમે પણ મિત્રો આવો જામ ખંભાળિયા અથવા ગમે તે જગ્યાએ જાઓ. આપણે જેમ જૂના જમાનાથી કહેવાય કે મેળાની રીત વાતચીત એક અલગ જ મજા છે કે પૂરું આખું ઘર ટેન્શન કે બધું ભૂલીને બસ 2 કલાક 3 કલાક કે જે પલ મળે આનંદથી કે મેલા દિલ કા આતા હૈ મિત્રો. બસ એવી જ રીતે દિલ ખોલીને આપણા બાળપણમાં જઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે હું કઈ રીતે બધું દુઃખ ટેન્શન ભૂલાવી અને ફક્ત ઓનલી ફોર મેળાનું આનંદ માણી રહ્યો છું. તમે જોઈ શકો
છે